વાત કરીએ સૂત્રાપાડાની તો સૂત્રાપાડા તાલુકાના સુંદરપરા ગામ નજીકથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર NHAI દ્વારા 60 કિલોમીટરના અંતરમાં કુલ 3 ટોલ પ્લાઝા બનાવી દેવામાં આવ્યા છે, જેમાં સુંદરપરા ટોલ પ્લાઝા પણ ચાલુ કરાવી દેવાયું છે, જે નિયમ વિરુદ્ધ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। હાલ ત્રણેય ટોલ નાકા પર ટોલ વસૂલવાનું શરૂ કરી દેવાતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે, જેને લઈ રોષે ભરાયેલા લોકોએ બેનર અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું। રોજ આજથી અહીંયાથી 26 કિલોમીટર દૂર કોડીનાર ગામ આવેલું છે અને ત્યાંના ઇકો ડ્રાઈવર અને તેમની પૂરી ટીમ વિરોધ પ્રદર્શન કરવા આવેલી છે થોડા ભાવના ઇસ્યુને લીધે। અને અમે લોકોએ જે દિવસે ટોલ પ્લાઝા સુંદરપરા ચાલુ થયું 4 તારીખે ત્યારે અમે એ લોકોને સમજાવેલા કે ભાઈ તમારો જે મંથલી પાસની જે સિસ્ટમ છે એ અમારા એરિયાથી બહાર છે કે જે સરકારનો નિયમ છે 20 કિલોમીટરની ત્રિજ્યામાં જે મંથલી પાસ મળે છે 340 રૂપિયાનો, એનો લાભ તમને નહીં મળી શકે। તમને એનો લાભ ત્યાં બાજુમાં જે ટોલ ટેક્સ આવેલું છે વેડવા ટોલ ટેક્સ ત્યાં મળી જશે। એટલે એ લોકોનું આ રૂટ ઉપર વર્ષોથી અવર જવર છે, એટલે એ રિક્વેસ્ટ કરવા આવેલા ત્યારે અમે એને એમ કીધેલું કે ભાઈ તમને એટલું બધું ન પોસાતું હોય તો એમાં અમે થોડું બાંધછોડ કરી અને એ લોકોને અમે ત્યારે 2000 રૂપિયા જેવી ઓફર કરી દીધો। પણ એમાં જે એસોસિએશનના જે પ્રમુખ આવ્યા હતા 2-4 જણા એની ત્યારે અમને 1500 રૂપિયા તો એ અમને કહીને ગયા હતા કે અમને 1500 રૂપિયા પોસાશે, પણ અમારે નિયમ મુજબ અમારે 2000 રૂપિયા અમે એને કરીને દીધા હતા। રોડ રસ્તા તો મને ખ્યાલ છે ક્યાં સુધી લગભગ બધા કમ્પ્લીટ છે, થોડું ઘણું કામ બાકી છે અને આ કામ અમને સરકાર પાસેથી લીધેલું છે, એટલે એના વિશે તો તમે NHAI માં વધુ તપાસ કરો તો વધારે સારું। ભાવમાં તો સાહેબ એ જ લાગશે, જે સરકારે જે ભાવ આપ્યો છે એ જ લાગશે। અને રહી વાત ઈ ટોલ પ્લાઝાની, તો ઈ ટોલ પ્લાઝા સોમનાથ જેતપુર છે અને આ સોમનાથ ભાવનગર છે અને તે 100 મારા ખ્યાલથી 151 છે અને આ 851 છે। એટલે આ બે જે પ્રોજેક્ટ છે એ અલગ છે અને સોમનાથથી વેડવા 63 કિલોમીટર થાય જ છે। મંત્રીજીએ ક્યાંક કીધું કે 60 કિલોમીટરની અંદર એકથી વધારે ટોલ નાકા ન હોવા જોઈએ, અહીંયા ક્યાંક ને ક્યાંક 2 ટોલ નાકા તો છે આ જ રોડ ઉપર। સાહેબ હવે પ્રોજેક્ટ અલગ છે ને, એટલે એના વિશે તો હું જે મને NHAI આપ્યું છે એ હું અકાવું છું, બાકી તો બીજું તો એમાં તો હું વિશેષ તમને ન કહી શકું। રોડ ઉપર સાહેબ જ્યાં જોઈએ ત્યાં કટ છે, ઓવરબ્રિજ નથી સાહેબ હજી આ મેન્ટેનન્સ કરવાની જવાબદારી કોની હોય? કલથિયા કંપની છે, કલથિયા કંપનીનું ના મારું કામ ફક્ત ટોલ પ્લાઝા સંભાળવાનું છે, એનું મેન્ટેનન્સ આખું કલથિયા કંપની પાસે છે અને તે સોમનાથથી ભાવનગર સુધીનું આખું કામ એનું છે। તમારો 60 કિલોમીટર અંતરે રાખવાનું આવે છે, સોમનાથથી ચાલુ પેલું થાય એટલે વેડવા 63 કિલોમીટર થયું। 60 કિલોમીટરની અંદર એક ટોલ પ્લાઝા આવશે તમને। એટલે એક ટોલ આવી ગયો પછી આ શા માટે? ના થઈ જાય ને, તમે અહીંથી સોમનાથથી વેડવા પહોંચો એટલે એક ટોલ પ્લાઝા અને વેડવાથી આપણે નાગેશ્રી પહોંચો એટલે એક ટોલ પ્લાઝા। આ રૂટ ઉપર ટોટલ 4 થી 5 ટોલ પ્લાઝા આવશે। 5 ટોલ પ્લાઝા આવે 300 કિલોમીટર જ થતું તો 5 ટોલ પ્લાઝા કેમ એક વધારે ગણવામાં આવે છે? એક વધારે ભાવનગર સુધીનું? ના વધારે તો મને અલગ અલગ જગ્યા અલગ અલગ ભાવ કે 60 છે ત્યાં 70 છે ત્યાં જેટલો સાહેબ જેટલો રોડ નું કામ જેટલું બાકી હશે ને એટલો ટોલ ઓછો હોય છે। આ રોડ જ્યારે પૂરો થઈ જશે ને એટલે એને આની આ બધાની પ્રાઇસ બધાની એક થઈ જશે। અત્યારે જે છે ને સાહેબ જેટલું કામ બાકી છે ને એનું ટોલ પ્લાઝા કટ કરીને જ અહીંયાથી અમે પૈસા મારું નામ અજીતસિંહ બારડ છે અને હું એક ઇકો ડ્રાઈવર છું। આના ઉપર મારું ઘર પરિવાર નભે છે। આજે અત્યારે કઈ જગ્યાએ આવ્યા છો, શેનો વિરોધ કરી રહ્યા છો? અમે સુંદરપરા ટોલ પ્લાઝા ઉપર આવ્યા છે। અહીંયા અમને રોજિંદા અમારે આની ઉપર જ અમારો વહીવટ અને આખો પરિવાર નભે છે। હવે 340 નો ટોલ પ્લાઝા આ લોકો વેરાવળ વાળાને આપે છે, પ્રાચી વાળાને આપે છે, તમામને આપે છે। એક ખાલી રહ્યો પ્રશ્ન કોડીનાર વાળાનો, જે ખાલી 30 થી 40 ગાડી છે કે 50 ગાડી મિનિમમ વધીને, તો એના માટે થઈને અમે બધા આવ્યા છીએ કે અમને પણ વેરાવળ અને પ્રાચીની જેમ જે 25 કિલોમીટર થાય એ ઇકો વાળા અમારી માંગ છે કે અમને પણ 340 નો પાસ આપે અથવા ટોલ ફ્રી કરી દે, આ અમારી માંગ છે। ને એના માટે અમે ઉગ્ર આંદોલન કે આત્મવિલોપન કોઈ પણ સ્ટેજ ઉપર અમે મરવા તૈયાર છીએ। અત્યારે ક્યાં અને કેટલા લોકો આવ્યા છે?
અમે અત્યારે 100 જણા, હા 100 ડ્રાઈવરો અમે બધા મજૂર વર્ગ ક્યાં આવ્યા છો? ક્યાં સુંદરપરા ટોલ પ્લાઝા ઉપર આવ્યા છે. અહીંયા આવીને શું કરી રહ્યા છો? અમે શાંતિથી વિરોધ અને સાહેબને રિક્વેસ્ટ કરીએ છીએ, નેશનલ હાઈવેના અધિકારીઓને. ને અમારે શાંતિથી જ પેલા અમારો મેઇન પ્રશ્ન નિરાકરણ કરવાનો છે. આગળની રણનીતિ શું? પછી આગળ અમે રણનીતિ તૈયાર કર્યું કે અમારે કઈ રીતે કરવું. જો પછી તો 2000 માં પોસાય નહીં તો પછી અમારે કંઈક તો કરવું ને, તો પછી મરવું પડે તોય વાંધો નહીં. ઓકે, આપનો પરિચય. હું રાજેશભાઈ વાઢેર, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ. આજે ક્યાં ને શું અત્યારે વિરોધ થઈ રહ્યો છે? અત્યારે અહીંયા ગીર સોમનાથ જિલ્લાની અંદર સુંદરપરા મુકામે જે ટોલ પ્લાઝા શરૂ કરવામાં આવ્યું છે એના વિરોધ પ્રદર્શનમાં અમે લોકો અહીંયા એકઠા થયા છે. આજનો શું કાર્યક્રમ છે? કેવી રીતે આનો કાર્યક્રમ રહેશે? કેટલા લોકો જોડાયા છે? આ કેવી રીતે? અહીંયાના લોકલ જે ઇકો ગાડીના ડ્રાઈવરો છે એ બધા લોકો અમારી સાથે જોડાયા છે. એમનું એવું કહેવું છે કે અહીંયા 60 કિલોમીટરના એરિયામાં 3 ટોલ નાકા નાખી દીધા છે, જેના લીધે જેને લોકલ રોજ માટે અવર જવર છે એમને લોકોને આ પરેશાની વધારે ભોગવવી પડે છે. તો એમની સમસ્યાનું કઈ ચોક્કસ નિરાકરણ આવે એ હેતુથી અમે અહીંયા આવ્યા છે. ટોલ નાકું છે, અહીંયાથી ટોલ નાકા લઈને લોકોને કેટલી નુકસાની આખી વિગત આ વેરાવળ થી લઈ અને કોડીનાર હાઈવે ઉપરનું આવેલું ટોલ નાકું છે સુંદરપરા. અહીંયા આજુબાજુના એરિયામાં 23 કિલોમીટર આગળ જઈએ તો ત્યાં એક દારીનું ટોલ નાકું આવે છે. આગળ અહીંયાથી 30-35 કિલોમીટર જઈએ તો કોડીનારની આગળ એક ટોલ નાકું આવે છે. મુદ્દાની વાત તો એ છે કે એક પર રસ્તાનું કામ કમ્પ્લીટ નથી થયું. આ લોકોએ ઉઘરાણી શરૂ કરી દીધી છે. આગળ તમે જોવ તો 5 કિલોમીટરમાં બ્રિજના કામ બાકી છે, આ બાજુ 5 કિલોમીટરની અંદર બ્રિજના કામ બાકી છે. રસ્તાનું કામ પૂરું નથી થયું. ઉપરથી 30 કિલોમીટર 25 કિલોમીટરના એરિયામાં ટોલ નાખ્યા છે, તો 60 કિલોમીટરનું એરિયાનું કૌશો એનું શું થયું? આગામી કાર્યક્રમ શું રહેશે? આગામી અત્યારે અમે ગાંધી સિંજા માર્ગે વિરોધ પ્રદર્શન કરવા આવ્યા છે. ટૂંક સમયમાં અમારી રજૂઆત સ્વીકારવામાં નહીં આવે તો આગળ ઉગ્ર આંદોલન કરવાની પણ અમારી તૈયારી છે.